સો હેલો એવરીવન, કેમ છો બધા? મુજે દરિયા. તો આજે હું તમને મારા સ્કૂલનો એક એક્સપિરિયન્સ શેર કરીશ, જે કદાચ તમને અત્યારે યુટિલાઇઝ તમે તમારી લાઈફમાં કરી શકો. કે ઘણીવાર લાઈફમાં આપણે એવું અત્યારે ફીલ થતું હોય કે યાર હું થોડોક પાછળ રહી ગયો એમ. કદાચ મારે થોડીક વધારે પાસ્ટમાં મહેનત કરવાની જરૂર હતી, તો મારે આ સમય અત્યારે જોવો ના પડત એમ. અત્યારે મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા લોકો બહુ આગળ વધી ગયા છે એમ. આપણે ઇન્સ્ટાગ્રામમાં ને એ લોકો સ્ટોરી મૂકતા હોય એટલે થોડુંક બિહાઇન્ડ ફીલ થાય એમ, કે લાઈફમાં થોડાક આપણે પાછળ રહી ગયા એ ફીલ થતું હોય છે. તો એ જ ફેઝ મને યાદ આવ્યો જ્યારે હું 10મામાં હતો પોરબંદરમાં નવયુગ વિદ્યાલય સ્કૂલમાં. ત્યારે અમારા વાછાણી સર કરીને ટીચર હતા, મેથ્સના ટીચર, બહુ સરસ ડિસિપ્લિનવાળા ટીચર એમ. તો એની એક વાત કહેલી કે તમે આખા 10મા બોર્ડની એક્ઝામમાં તમે જો મહેનત ન કરી હોય અને જ્યારે તમારી એક્ઝામ હોય ને એના એક દિવસ પહેલાં પણ તમને એવું ફીલ થયું ને કે મારે ભાઈ હવે મહેનત કરવી જોઈએ, ત્યારે પણ તમારે કરી લેવાની મહેનત. એટલે કે એનું કહેવાનું બેસિકલી એ જ હતું કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર. આ કોટ, આ સુવિચાર એ અમને તમે માનો ને તો અઠવાડિયામાં 3 થી 4 વાર સંભળાવતા કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર એમ. ઘણીવાર એવું ફીલ થતું હોય કે ભાઈ હવે નહીં ભેગું થાય એમ, નથી મહેનત કરી તો નહીં થાય એમ. પણ ઇનફ ઇઝ ઇનફ એમ એમ કહીને પછી હવે જામી પડો ને એટલે ઘણીવાર થઈ જાય. તો મારે સેમ એ સાહેબે જે કીધું હતું ને એવું જ મેથ્સમાંથી હતું કે આખો વર્ષ થોડુંક મેથ્સમાં એટલું ધ્યાન ન દેવાનું 10મામાં, અને એન્ડના ટાઈમમાં થોડુંક સિચ્યુએશન થોડીક ટાઈટ થઈ ગઈ અને પછી મેં ત્યારે 3 દિવસની રજા હતી, તો ત્યારે મહેનત કરી લીધી હતી. તો એટલીસ્ટ સાહેબે એમ કીધું કે તમે કાંઈ તો છે ને પાસિંગ મારો તમને મળી જ જશે એમ. તો ઘણીવાર આ બધું ભૂલી જાઓ એમ કે ભાઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું એમ. એ બધું ભૂલી અને નવા પાથમાં હાલીએ. આ કોટને આપણા જીવનમાં લાવીએ કે ભાઈ જાગીએ ત્યારથી સવારે એમ. ગમે ત્યારે શરૂઆત કરો, અને તમે જ્યારે શરૂઆત કરશો ત્યારે એ પછી તમારી લાઈફ એક અલગ પાથમાં હશે, એક અલગ ડાયરેક્શનમાં હશે એમ. તો હોપ ના મૂકવી જોઈએ આઈ થિંક. તો આ કોટ તમે લાઈફમાં ચાલીને હાલજો કે જાગ્યા ત્યાંથી સવાર. થેન્ક યુ સો મચ. આવજો.